ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે ફરી વખત આપણે કેવો ટોપિક લઈને આવ્યા છીએ તો કે ચેન્જ ધ નંબર. આ ચેન્જ ધ નંબર જે છે તેની વિગતે ચર્ચા કરીએ. તો એમાં કઈ કઈ બાબત છે તેને ધ્યાનમાં રાખવાની છે? તો કે પર્સન છે તેને ધ્યાનમાં રાખવાનું છે, પછી નંબર છે તેને, અને જેન્ડર. હે સાહેબ, તમે તો એમ કહો છો કે ચેન્જ ધ નંબર, અને આ ત્રણ વસ્તુ કઈ રીતે? તો આજે એની વિગતે ચર્ચા કરીએ આપણે. શા માટે આ બધી બાબતો જે છે તે આની અંદર સમાવેશ કરવામાં આવે છે, બરાબર? કારણ છે, અને તે દરેકને જોઈ લઈએ કે કઈ રીતે ઉપયોગ થાય છે. અને આજના આ ટોપિકને સરસ રીતે માણવાનો છે, જાણવાનો છે, અને તમારી તરફ તાણવાનો છે. જ્યારે પણ પરીક્ષામાં પૂછાય તો તમારે શું કરવાનું છે કે માર્ક્સને તમારી તરફ ખેંચી અને તાણવાનું છે, બરાબર? ચાલો થઈ જાવ તૈયાર અને જોઈએ. સૌપ્રથમ કેટલાક નિયમો જે છે તેની ચર્ચા કરીએ. તો શું કહેશે? રૂલ્સ ઓફ ચેન્જિંગ ધ પર્સન. નિયમ શું છે? કંઈક તો હોય ને ભાઈ નિયમ. તો અહીંયા કેટલાક નિયમો છે, આમ સિમ્પલ છે એકદમ, મજા આવે, બરાબર? તો શું કહેશે? પર્સન મીન્સ ધ પ્રોનાઉન્સ યુઝડ ઇન અ સેન્ટેન્સ. પર્સન એટલે શું? તો કે પ્રોનાઉન. કઈ જગ્યાએ? તો કે વાક્યમાં વપરાય છે તે. તો અહીંયા જે there are 3 types of persons. 3 પ્રકારના પર્સન છે, આપણને બધાને ખબર જ છે, તેમ છતાં આજે રિપીટેશન કરીએ. કયા કયા પર્સન છે? તો કે ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન અને થર્ડ પર્સન. પણ અહીંયા આપણે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડને નથી સમજવા, આપણે તેના સર્વનામને સમજવાના છે. કઈ રીતે વપરાય છે, ક્યાં વપરાય ને કોને શું કહેવાય. તો જુઓ જોઈએ, ફર્સ્ટ પર્સન અંદર કોનો સમાવેશ થાય છે? તો કે આઈ, વી, મી, અસ, માય, અવર, માઇન અને અવર્સ. આ બધાનો ફર્સ્ટ પર્સનમાં સમાવેશ થાય છે. પછી તે સિંગ્યુલર હોઈ શકે અને પ્લુરલ હોઈ શકે, બરાબર? સેકન્ડની વાત કરીએ તો શું આવે છે? કે યુ, યોર ને યોર્સ. અને થર્ડ પર્સનની વાત કરીએ તો શું છે? તો કે હી, સી, ઇટ, પછી દે, હિમ, હર, ધેમ, હિઝ, ધેર અને ઇટ્સ એટસેટ્રા. તો આ બધા જે છે તે એક અથવા બીજી રીતે આપણે આ ચેન્જિંગ ધ નંબરની અંદર જરૂર પડવાનું છે. શા માટે? તો કે નંબર ચેન્જ કરવા મીન્સ કે પર્સન બદલવું. આપણને એક વાક્ય આપેલું છે, અંદર કર્તા તરીકે શું આપ્યું છે? માની લો કે આઈ આપેલું છે. હવે તમને કહે ભાઈ આઈની જગ્યાએ સી વાપરી દો અથવા હી વાપરી દો, તો સીધો પર્સન થઈ જાય છે. ફર્સ્ટ પર્સનમાંથી થર્ડ પર્સન આવી જાય છે. અથવા તમને એમ કહે કે આઈની જગ્યાએ તમારે વાપરવાનું છે ધે, તો તે ચેન્જ થઈ જાય છે. તો અહીંયા કેટલાક નિયમ યાદ રાખવાના થશે. તો કે જેન્ડરના નિયમ પણ જરૂર પડશે, પછી સિંગ્યુલર પ્લુરલના નિયમની જરૂર પડશે, અને આના નિયમ તો ખરા જ, બરાબર? તો આ બધી બાબતોને આજે વિગતે જોઈએ અને જોઈએ કે કઈ રીતે આ ફરે છે. બીજી બાબત એકદમ સરળ છે, જરાય પણ ટેન્શન લેવા જેવું નથી. શા માટે? તો કે એટલી સરળતાથી અને એટલું વ્યવસ્થિત રીતે આ સમજવાનો પ્રયત્ન કરશું આપણે કે તમારા નાનામાં નાના પ્રશ્ન હશે ને સોલ્વ થઈ જવાના છે આજે. જુઓ જોઈએ, આપણી પાસે નિયમ છે તેની ચર્ચા કરીએ. તો શું કીધું અહીંયા? કે રિમેમ્બર ધ પોઈન્ટ્સ વેન ચેન્જ ધ પર્સન. આ પોઈન્ટ્સને યાદ રાખવાના છે જ્યારે તમે પર્સન ચેન્જ કરો છો ત્યારે. તો પ્રથમ પોઈન્ટની વાત કરીએ તો કર્તાને ધ્યાનમાં રાખીને સર્વનામમાં ફેરફાર કરવાનો થશે. કર્તા કોણ છે તે પ્રમાણે જેટલા પણ સર્વનામ આવે તે સર્વનામને ધ્યાનમાં રાખવાના અને પછી એમાં ફેરફાર કરવાનો થશે. પછી પેરેગ્રાફ હોય કે વાક્ય હોય કાંઈ પણ, બરાબર? તો તે કઈ રીતનું થશે તે જોઈશું આપણે. પછી કર્તા પ્રમાણે સહાયકારક ક્રિયાપદ અથવા મુખ્ય ક્રિયાપદ જે છે તેમાં જરૂરી ફેરફાર કરવાના, બરાબર? હમણાં જ આપણે કહ્યું, તમને કીધું કે વાક્ય આવું છે, આઈ એમ અ સ્ટુડન્ટ. આવું વાક્ય છે, આઈ એમ અ સ્ટુડન્ટ, બરાબર? તો પ્રશ્ન એ થાય છે હવે કે સાહેબ તમને એ કીધું કે કર્તા પ્રમાણે ફેરફાર, તમને કહી દીધું હોય કે આઈની જગ્યાએ તમારે વાપરવાનું છે શું? તો કે આપણે માની લઈએ, આપણે કહીએ કે આઈની જગ્યાએ સી વાપરવાનું છે, તો આ સી વાપરીએ. તો જુઓ જોઈએ, સહાયકારક ક્રિયાપદની વાત આવે તો કે કર્તા પ્રમાણે સહાયકારક ક્રિયાપદ, તો આ કર્તાની જગ્યાએ સી કરી નાખીએ તો અહીંયા થોડું એમ આવે, સી એમ થોડું આવે, તો સીની સાથે તો ઈ જ આવી જાય. તો એટલે કર્તાને ધ્યાનમાં રાખીને શું કરવાનું છે? સહાયકારક ક્રિયાપદમાં ફેરફાર કરવાનો છે. એ જ પ્રમાણે મુખ્ય ક્રિયાપદમાં પણ ફેરફાર થઈ શકે છે, બરાબર? ચાલો, ત્યાર પછીનો પોઈન્ટ છે તો કર્તાને ધ્યાનમાં રાખીને સંબંધક સર્વનામમાં ફેરફાર કરવો. સંબંધક સર્વનામ છે તે પણ ફેરફાર કરવો પડે. દાખલા તરીકે એમ કહીએ કે ધીસ ઇઝ માય પેન. હવે આ માય પેનની જગ્યાએ એમ કે તારી પેન, યોર પેન, તો અહીંયા યોર કરવું પડે, સંબંધકમાં ફેરફાર કરવો પડે, બરાબર? તો એ રીતે. ત્યાર પછી શું કીધું? કેટલીક વખત વચનમાં પણ ફેરફાર થાય
એક વચનમાંથી બહુવચનમાં થઈ જાય, બહુવચનમાંથી એક વચનમાં થઈ જાય, કોઈ પણ ફેરફાર શક્ય છે. જે રીતે અહીંયા જોયું આપણે, આ હતું ત્રીજો પ્રથમ પુરુષ એક વચન, એમાંથી ત્રીજો પુરુષ એક વચન થઈ ગયું, તો વચનમાં ફેરફાર થઈ શકે છે. તેની સાથે સાથે ઘણી વખત શેમાં ફેરફાર થશે? તો કે આર્ટિકલમાં પણ ફેરફાર થશે. બરાબર, તો આ બાબત છે તે આપણે જોવાની છે, ધ્યાનમાં લેવાની છે અને આના એક એક ટોપિકને એકદમ મોજથી અને આનંદથી માણવાનું છે. ચાલો જોઈએ હવે તે બાબતની આગળની ચર્ચા. તો હવે આગળની ચર્ચા એ છે કે આ પ્રકારના જ્યારે પેરેગ્રાફ અથવા વાક્ય તમારી સમક્ષ આવે તો કઈ રીતે તેનું એક નંબરમાંથી બીજા નંબરમાં રૂપાંતર કરવું, એટલે કે એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં કઈ રીતે રૂપાંતર કરવું. અહીંયા જો આપણને સૂચના આપેલી છે, ચેન્જ ધ ફોલોઈંગ ટેક્સ યુઝિંગ આઈ ઇન પ્લેસ ઓફ રિયા. અહીંયા શું કરવાનું છે? તો કે આઈ વાપરવાનું છે. કેની જગ્યાએ? તો કે રિયાની જગ્યાએ. રિયા છે તે ત્રીજો પુરુષ એકવચન છે અને આઈ છે તે પ્રથમ પુરુષ એકવચન છે. હવે સૌથી પહેલું કાર્ય શું કરવાનું? જ્યારે તમારી સમક્ષ પેરેગ્રાફ આવે અથવા વાક્ય આવે તો પહેલાં ડાયરેક્ટ લખવા નહીં માંડવાનું, ડાયરેક્ટ જવાબ બોલવા નહીં માંડવાનું. પહેલાં શું કરવાનું છે કે જોવાનું છે કે કઈ જગ્યાએમાં રિયાને લગતા સર્વનામો આવેલા છે અને કઈ કઈ જગ્યાએ ફેરફાર થશે તે પોઈન્ટ આઉટ કરી લેવાનું. તો પ્રથમ જુઓ, જો રિયા છે તો આ જગ્યાએ ફેરફાર થશે. રિયાની સાથે સાથે મુખ્ય ક્રિયાપદમાં ફેરફાર થાય. ત્યાર પછી અહીંયા ક્લોક મોર્નિંગ, પછી સી, તો પછી અહીંયા બ્રશિસ, પછી હર, આમાં ફેરફાર થશે. એન્ડ ટેક્સ, તો અહીંયા પણ ફેરફાર થાય. અબાત, ત્યાર પછી સી છે તો તેની સાથે હેઝ આવે, પણ આઈ આવે તો એની સાથે હેવ આવી જાય, અહીંયા ફેરફાર થશે. પછી અહીંયા હર સંબંધક છે, માય હર ફેમિલી. પછી સી આવ્યું ફરી વખત અને તેની સાથે વપરાયેલું ક્રિયાપદ, એમાં ફેરફાર થાય. પછી અહીંયા ટુ ગો બાય બસ, એમાં નહીં. પછી અહીંયા સીની, પછી ફરી વખત રિટર્ન. બરાબર, તો જો જ્યાં જ્યાં આપણે અંડરલાઈન કરીએ તેટલી જગ્યાએ ફેરફાર કરવાના આવશે. આ દરેક ફેરફાર જે છે તે નોંધીએ અને જોઈએ કે કઈ રીતે ફેરફાર થાય છે. બરાબર, તો જો જે આપણે ચર્ચા કરીએ, પ્રથમ ક્યાંથી? તો કે રિયાથી ચાલુ કરીએ. રિયાની જગ્યાએ શું વાપરવાનું છે? તો કે આઈ વાપરવાનું છે. તો આપણે કહીએ આઈ. હવે આઈ જે છે તે રિયાની જગ્યાએ વપરાઈ ગયું. તો તેની સાથે સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદ એસ કે એસ વાળું રૂપ આવે, પણ આપણે સાદો વર્તમાન કાળ શીખ્યા છીએ. તેની અંદર દર્શાવવામાં આવે છે કે જ્યારે ત્રીજો પુરુષ સિવાયનું કોઈ પણ કરતા હોય તો ત્યારે તેની સાથે ક્રિયાપદનું કયું રૂપ વપરાય? તો કે મૂળ રૂપ વપરાય છે. તો અહીંયા આપણે ગેટ્સ છે એની જગ્યાએ શું વાપરવું પડે? તો કે ગેટ, આઈ ગેટ. પછી અહીંયા અપ એટ 6 o'clock. બોલો, જુઓ જઈ. પછી શું કહે છે? એવરી મોર્નિંગ. ચાલો, તો આ પ્રમાણે જુઓ જોઈએ. આ પહેલું વાક્ય. બીજું વાક્ય જોઈએ, સી બ્રશિસ હર ટીથ. તો અહીંયા સી છે, સી કોના માટે વપરાય? તો અહીંયા તો કે રિયા માટે. પણ હવે આપણે તો રિયાની જગ્યાએ તો આઈ કરી નાખીશું. જુઓ જોઈએ, તો આઈ કરવું પડે સીની જગ્યાએ. તો શું કરશું? અહીંયા આઈ, પછી બ્રશિસ. હવે અહીંયા પ્રશ્ન એ છે, સાહેબ બ્રશિસ આવશે? તો કે ના, નહીં આવે. શા માટે? હમણાં જ તમને સમજાવ્યું કે ત્રીજા પુરુષ સાથે ક્રિયાપદનું એસ કે એસ વાળું રૂપ આવે, પણ અહીંયા તો પ્રથમ પુરુષ છે તો બ્રશિસ એની જગ્યાએ શું થઈ જશે? બ્રશ. બરાબર, ચાલો તો આપણે એને કાઢી દઈએ. શું કરશું? અહીંયા બ્રશ. ચાલો, બ્રશ ટીથ. અહીંયા હર છે, આપણે રિયા હતી તો તેના દાંત, પણ હવે તો હું છું, હું તો શું કરશું? હરની જગ્યાએ માય, માય ટીથ. ચાલો, લગભગ બધાને સમજાતું છે મને ખ્યાલ છે ત્યાં સુધી. પછી અહીંયા કીધું એન્ડ, એન્ડ અને ટેક સ છે તો અહીંયા પણ શું કરી દઈશું આપણે? એન્ડ ટેક અ બાથ. બોલો, સમજાયું છે? પછી ફરી વખત સી આવ્યું, તો અહીંયા સી જે છે તે રિયા માટે વપરાયું હતું. હવે આની જગ્યાએ આપણે શું વાપરવાનું થાય? તો કે આઈ વપરાશે. તો આઈ જે છે તે સર્વનામની અંદર ફેરફાર કરે સાથે સાથે અને સહાયકારક ક્રિયાપદમાં ફેરફાર. તો આઈ હેઝ જે છે એની જગ્યાએ શું થઈ જશે? હેવ. આઈ હેવ બ્રેકફાસ્ટ. આઈ હેવ બ્રેકફાસ્ટ. પછી શું કહે છે? વિથ હર ફેમિલી. તો અહીંયા છે વિથ, અને અહીંયા હર જ હતું તો હરની જગ્યાએ શું કહીશું આપણે? વિથ માય ફેમિલી. ચાલો, પછીનું વાક્ય જુઓ અને ધ્યાન કરો કે હવે શું ફેરફાર થશે. તો સી ગોઝ ટુ સ્કૂલ બાય બસ. તો ફરી વખત સી ની જગ્યાએ શું આવી જાય છે? તો કે આઈ આવી જાય છે. તો
આઈ ગોઝ જે ગો થશે આઈ ગો ટુ સ્કૂલ કેના દ્વારા તો કે બાય બસ. બોલો સમજાયું છે. સી રિટર્ન્સ હોમ ઇન ધ ઇવનિંગ તો સી એટલે ફરી વખત શું થશે તો કે આઈ રિટર્ન રિટર્ન સ નહીં આવે શા માટે તો કે કરતા છે તે પેલો પુરુષ આવી ગયો છે. રિટર્ન હોમ શું કહીશું અહીંયા રિટર્ન હોમ ક્યારે તો કે એટ ધ નહીં પણ ઇન ધ ઇવનિંગ શું કીધું અહીંયા ઇન ધ ઇવનિંગ. બોલો સમજાયું છે કે કેમ. જોજો આ પ્રમાણે આ વાક્ય જે છે તેને ધ્યાનમાં લેવાના છે કરવાના છે મજા કરવાની છે. હવે પછીનો પેરેગ્રાફ છે તેની ચર્ચા કરીએ અને જોઈએ કે કઈ રીતે થાય છે તે. ચાલો ફરી વખત આપણે તે જ પ્રોસેસને એપ્લાય કરશું. શું છે અહીંયા જુઓ જોઈએ મીના આઈની જગ્યાએ મીના વાપરવાનું ઉલટું છે. પહેલાં પેલું આઈની જગ્યાએ બીજું વાપરવાનું હતું. હવે શું કીધું છે કે મીનાની જગ્યાએ આગળનામાં શું જુઓ જોઈએ તો આ રીતે આગળનાની અંદર આપણે જોયું હતું કે અહીંયા શું છે આઈ ઇન પ્લેસ ઓફ રિયાની જગ્યાએ આઈ વાપર્યું હતું. હવે શું છે જુઓ જોઈએ અહીંયા તો કે મીનાની જગ્યાએ આઈ વાપરવાનું છે. રિવર્સ પ્રોસેસ છે તો એની ચર્ચા કરીએ આપણે. જો પ્રથમ જે ફેરફાર કરવાનો છે તેને નોંધી લઈએ તો કે આ બંનેમાં ફેરફાર થશે ને અહીંયા ખાલી આઈ લાઈક જે છે આઈ લાઈક રીડિંગ બરાબર તો અહીંયા માત્ર આઈમાં ફેરફાર થશે. પછી આઈ અને વિઝિટમાં ફેરફાર થાય. પછી આઈ અને બોરોમાં થાય ફેરફાર. અને અહીંયા શું છે જુઓ જોઈએ સ્ટોરીઝ એન્ડ મેગેઝિન્સ. પછી આઈ અને રીડ ધેમ કેરફુલી બરાબર અને માય ફ્રેન્ડ શો અને માયની જગ્યાએ અને પછી અહીંયા આટલી જગ્યાએ ફેરફાર થશે. જોઈએ આપણે દરેકને ફેરવીએ અને ચર્ચા કરીએ. તો આઈ જે છે એની જગ્યાએ શું કહીશું આપણે તો કે મીના. હવે મીના છે તો મીના આપણે કહીએ લાઈક છે વિશેષણ તરીકે વપરાયું છે બરાબર એટલે એમાં ફેરફાર થશે નહીં. લાઈક રીડિંગ મીના લાઈક રીડિંગ બુક્સ. મીનાને બુકો વાંચવી ગમે છે બરાબર આઈની જગ્યાએ મીના વાપરી દીધું. હવે જુઓ આઈ વિઝિટ તો અહીંયા આઈ હતું પછી સોરી આઈની જગ્યાએ આપણે શું વાપરવાનું છે મીના એટલે કે મીનાનું સર્વનામ શું થશે અહીંયા તો કે સી લઈશું આપણે. શું તો કે સી. પછી અહીંયા વિઝિટ છે તો વિઝિટ સ થઈ જશે. વિઝિટ સ ધ લાઇબ્રેરી જુઓ જોઈએ. ત્યાર પછી લાઇબ્રેરી એવરી સન્ડે દર રવિવારે એવરી સન્ડે. ચાલો ત્યાર પછી આઈ બોરો સ્ટોરી બુક્સ એન્ડ મેગેઝિન્સ. આઈ એટલે કે ફરી વખત શું થશે તો કે સી અને બોરો છે એની જગ્યાએ શું થઈ જાય તો કે બોરોઝ. સી બોરોઝ સ્ટોરી બુક્સ એન્ડ મેગેઝિન્સ ચાલો ત્યાર પછીનું વાક્ય છે આઈ રીડ ધેમ કેરફુલી. તો અહીંયા શું કીધું છે આઈની જગ્યાએ તો ભૂલાઈ જાય છે પાછું શું વાપરવાનું છે તો કે સી. અહીંયા રીડ સ શું થઈ જશે રીડ સ થઈ જશે. અને ધેમમાં આપણે અંડરલાઈન કરી ધેમમાં ફેરફાર થશે નહીં બરાબર. તો ધેમનું ધેમ કેરફુલી પછી જોજો માય ફ્રેન્ડ્સ. અહીંયા આ હતું તો માય ફ્રેન્ડ કર્યું હતું. હવે અહીંયા મીના છે તો આપણે શું કહીશું હર ફ્રેન્ડ સ છે ને ઓકે ફ્રેન્ડ્સ ઓલ્સો એન્જોય રીડિંગ અને પછી શું છે વિથ મી. અહીંયા વિથ મી છે તો આપણે શું કહીશું વિથ હર. જોજો મિત્રો કઈ કઈ જગ્યાએ ફેરફાર થાય છે નોંધો અને યાદ રાખો કે કઈ બાબતમાં કઈ રીતે ફેરફાર થાય છે. જો અહીંયા ફેરફાર કર્યો આપણે મીનામાં. પછી અહીંયા જોજો અહીંયા સીમાં ફેરફાર કર્યો વિઝિટમાં ફેરફાર કર્યો. ત્યારબાદ અહીંયા સીમાં ફરી વખત આ સી. પછી આ બોરોઝની અંદર એસ લગાવ્યું સ્ટોરી બુક્સનું એમનો રહ્યું છે. પછી એન્ડ કે મેગેઝિન સી ફરી વખત અહીંયા ફેરફાર અહીંયા રીડ્સમાં અને ત્યાર પછી કેરફુલી ધેમ બરાબર. અહીંયા ફરી વખત હર કર્યું છે. અહીંયા ફ્રેન્ડ્સ ઓલ્સો એન્જોય વિથ હર. આટલી જગ્યાએ તમે ફેરફાર નોંધ્યા અને જુઓ જોઈએ કઈ રીતે આ બને છે. આપણે કોઈ પણ પ્રકારની ક્વેરીએ કંઈ પણ તકલીફ પડે તો ચોક્કસથી મને પ્રશ્ન કરશો તો તમારા પ્રશ્નનો જવાબ મળશે.
કોમેન્ટ બોક્સમાં આપતા રહો કેવો લેક્ચર લાગે છે, મજા આવે છે, તકલીફ પડે છે, સમજાય છે કે જાય છે. જો સમજાઈ જાય તો સારામાં સારું, ન સમજાય તો તકલીફવાળું સમજી લેજો. એટલે ફરજિયાત તમે અહીંયા આવો, જાણો, માણો અને અંગ્રેજી શીખો, એમનું આવડી જશે નહીં. હવે પછી જુઓ જો એમાં તેના પછીની અંદર આપણે ચર્ચા કરીએ તો ચેન્જ ધ ફોલોઈંગ પેરેગ્રાફ્સ યુઝિંગ રામ એન્ડ શ્યામ ઇન પ્લેસ ઓફ મિસિસ દેસાઈ. તો અહીંયા મિસિસ દેસાઈ જે છે એની જગ્યાએ રામ એન્ડ શ્યામ ડબલ, ટૂંકમાં કહીએ તો ફેરફાર શું થશે તો કે મિસિસ દેસાઈ જે છે એની જગ્યાએ રામ એન્ડ શ્યામ વાપરવાનું છે. સિંગ્યુલર થર્ડ પર્સન બરાબર એન્ડ પ્લુરલ થર્ડ પર્સન, આ બંને વચ્ચેની ચર્ચા થવાની છે. તો જોઈએ આપણે કઈ કઈ જગ્યાએ ફેરફાર થતો, કે અહીંયા ફેરફાર થશે, પછી આ જગ્યાએ બરાબર, અને ત્યાર પછી અહીંયા ફેરફાર થાય સી ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, પછી ફરી વખત સી ની જગ્યાએ ફેરફાર થાય સી પ્રિપેર્સમાં ફેરફાર થશે બ્રેકફાસ્ટ હર, અહીંયા પણ હર ફેમિલી, એન્ડ લીવ્સ ફોર સ્કૂલ એટ 7:30 AM. પછી સી અને ટીચીસ સાયન્સ વિથ ગ્રેટ ઇન્ટરેસ્ટ હર સ્ટુડન્ટ્સ, અહીંયા સ્ટુડન્ટ્સમાં નહીં ફેરફાર થાય બરાબર, હર પછી રિસ્પેક્ટ હર, આટલી જગ્યાએ ફેરફાર થશે. અને આપણે નોંધીએ, દરેકને જોઈએ અને સરસ મજાની રીતે પ્રયત્ન કરીએ કે કઈ રીતે બને છે. ચાલો, મિસિસ દેસાઈ જે છે એની જગ્યાએ શું કહીશું આપણે રામ એન્ડ શ્યામ. જુઓ જોઈ તો કે રામ એન્ડ શ્યામ. હવે રામ એન્ડ શ્યામ છે ને એ બહુવચન થઈ જશે. શા માટે તો કે એન્ડથી જોડાયેલું છે ને બે નામ છે, તો આ જગ્યાએ પણ ફેરફાર કરવો પડે. ઇઝની જગ્યાએ શું આવી જશે આર. રામ એન્ડ શ્યામ આર સાયન્સ ટીચર. તો અહીંયા ફરી વખત આર્ટિકલમાં ફેરફાર થશે, કેમ કે બહુવચન આવ્યું તો આર્ટિકલ તો આવે નહીં. આર સાયન્સ ટીચર, આર સાયન્સ ટીચર. અને હવે અહીંયા તમે કહેશો સાહેબ ટીચર, તો હા અહીંયા પણ ફેરફાર થશે. ટીચર સ કરવું પડશે ત્યાં, કેમ કે બહુવચન થઈ જાય છે. તો શું આપણું વાક્ય બન્યું છે જુઓ જોઈએ, રામ એન્ડ શ્યામ આર સાયન્સ ટીચર્સ બરાબર. પછીનું વાક્ય સી ગેટ્સ અપ, સી ની જગ્યાએ હવે આપણે રામ એન્ડ શ્યામ બહુવચન થઈ ગયું છે, તો શું કરતા લઈશું તો કે ધેય. તો અહીંયા આપણે કહીએ ધેય, અને ગેટ્સ અપ છે એની જગ્યાએ શું થઈ જશે ગેટ અપ બરાબર. ગેટ્સ અપ છે એમાંથી એસ નીકળી જશે અને થઈ જશે ગેટ અપ. ગેટ અપ અર્લી, અર્લી ઇન ધ મોર્નિંગ, અર્લી ઇન ધ મોર્નિંગ. ચાલો જોઈએ હવે જુઓ જોઈએ પછીનું વાક્ય શું કે છે, સી આવી ફરી વખત. તો ફરી વખત સી ની જગ્યાએ શું આપણે વાપરીશું તો કે ધેય, તો કે ધેય. અને પછી છે આપણી પાસે પ્રિપેર સ. તો અહીંયા પ્રિપેર શું શું થઈ જશે પ્રિપેર બરાબર. પછી બ્રેકફાસ્ટ, પ્રિપેર બ્રેકફાસ્ટ છે ને, ચાલો બ્રેકફાસ્ટ. પછી બ્રેકફાસ્ટ ફોર હર ફેમિલી, અહીંયા હર ફેમિલી છે એની જગ્યાએ ફેરફાર થશે પ્રિપેર બ્રેકફાસ્ટ ફોર હરની જગ્યાએ શું કહીશું આપણે અહીંયા તો કે ધૈર ફેમિલી. ચાલો ત્યાર પછી એન્ડ લીવ્સ, શું કીધું ફેમિલીઝ એન્ડ લીવ્સ ફોર સ્કૂલ, એન્ડ લીવ. અહીંયા લીવ્સની જગ્યાએ શું થઈ જશે લીવ્સની જગ્યાએ લીવ ફોર ધ ફોર સ્કૂલ, ફોર ધ સ્કૂલ નહીં પણ ફોર સ્કૂલ એટ 7:30 AM બરાબર. સવારના 7:30 વાગે ભાગી જાય છે સ્કૂલેથી. પછીનું વાક્ય સી ટીચીસ સાયન્સ એન્ડ સાયન્સ, સી ની જગ્યાએ શું થઈ જશે તો કે ધેય. ટીચીસની જગ્યાએ થઈ જાય ટીચ, ધેય ટીચ સાયન્સ. ક્યાં તો કે વિથ ગ્રેટ ઇન્ટરેસ્ટ, ગ્રેટ ઇન્ટરેસ્ટ. પછીનું વાક્ય હર સ્ટુડન્ટ્સ, હર એટલે કે અહીંયા શું થઈ જશે તો કે ધૈર, તેઓના વિદ્યાર્થી, ધેર સ્ટુડન્ટ્સ, ધેર સ્ટુડન્ટ્સ રિસ્પેક્ટ હર બરાબર. તો અહીંયા કહીશું આપણે રિસ્પેક્ટ. હરની જગ્યાએ શું કહીશું આપણે રિસ્પેક્ટ ધેમ. વેરી મચ, વેરી મચ. જોજે મિત્રો કઈ રીતે બને છે, કઈ જગ્યાએ તકલીફ પડે છે, નથી સમજાતું તો કોમેન્ટ કરો. અને હા જ્યાં જ્યાં તકલીફ પડે ત્યાં ચોક્કસથી પૂછો તો, અને તો જ તમને આવડશે.
તમારા દરેક પ્રશ્નનો જવાબ આપવાનો પૂરતો પ્રયત્ન કરવામાં આવશે અને જ્યાં જ્યાં સમસ્યા થશે તેનું સમાધાન થશે. ચાલો ઓકે, હવે પછી આગળ વધીએ અને જોઈએ તેને પછી શું છે તો કે હવે પછીનો જે આપના માટેની સરસ મજાની ચેલેન્જ આપી છે. જોઈએ તમે કેટલું શીખ્યા છો તો મને પણ ખ્યાલ આવે. તમે જે આ નિયમ શીખ્યા તેના આધારે અહીંયા તમને 2 વાક્ય આપ્યા છે. જુઓ જોઈએ, પહેલું વાક્ય શું છે તો કે મિસ્ટર ચાવડા ટીચીસ ઇંગ્લિશ ઇન અવર સ્કૂલ. અને બીજું વાક્ય શું છે જુઓ જોઈએ તો કે હી એક્સપ્લેન્સ એવરી લેસન ક્લિયરલી. અહીંયા તમારે શું કરવું છે, યુઝ આઈ ઇન પ્લેસ ઓફ મિસ્ટર ચાવડા. શું વાપરવાનું છે, યુઝ આઈ ઇન પ્લેસ ઓફ મિસ્ટર ચાવડા. અને આમાં પણ એવું, આ હીની જગ્યાએ શું વાપરીશું, આપણે મિસ્ટર ચાવડા વાપરીશું. અહીંયા તકલીફ પડશે, મિસ્ટર ચાવડા નહીં વાપરીએ. અહીંયા શું કરવાનું છે, યુઝ આપણે શું વાપરીએ કે ધેય વાપરીએ. શું કરશું અહીંયા, યુઝ ધેય ઇન પ્લેસ ઓફ હી. જ્યાં તમને હી દેખાય છે તે જગ્યાએ શું વાપરવાનું છે તો કે ધેય વાપરવાનું છે. બરાબર, આ છે વાક્ય કેના માટે તો કે આના માટે, અને આ સૂચના છે આમના માટે. આ બંને વાક્યમાંથી તમને જે આવડે એકની મને કોમેન્ટ આપવાની છે. બરાબર, અને બંનેની આપો તો વેલ એન્ડ ગુડ, પણ એકની ચોક્કસથી કોમેન્ટ આપજો, મને પણ ખ્યાલ આવે કે મારા વિદ્યાર્થી છે ખરેખર શીખ્યા કે કેમ. બરાબર, તો આ રીતે જોતા રહો, અંગ્રેજીને માણતા રહો અને સરસ મજાની રીતે જાણતા રહો. અત્યાર સુધીમાં તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો. હવે કોની રાહ જોઈ રહ્યા છો, તમારા મિત્રો સાથે શેર કરો, અને વિડીયો તો ચોક્કસ ગમશે તો લાઈક કરવાનું તો ભૂલવાનું જ નથી. બરાબર, ચાલો હવે પછીના નવા લેક્ચરની અંદર નવા ઉત્સાહની સાથે અને નવા નિયમોની સાથે આપણે આગળ મળશું. હજી આના પછીનો પાર્ટ જે છે સિંગ્યુલર અને પ્લુરલ એટલે કે નંબર ચેન્જનું, તેની આપણે ચર્ચા નેક્સ્ટ કરીશું.